તો પંચમહાલના પાવાગઢમાં ડિમોલિશન મુદ્દે વિવાદ સર્જાયો હતો, જેમાં ડિમોલિશનમાં શ્રી કલેશ્વરી માતાનું મંદિર પણ હટાવવામાં આવ્યું। મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના ગુર્જર સમાજનો વિરોધ જોવા મળ્યો। ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। મંદિરની પુનઃસ્થાપના કરવા વૈકલ્પિક જગ્યા ફાળવવાની પણ માંગ ઉઠી છે। ડિમોલિશનના 2 વર્ષ થવા છતાં મંદિરની સ્થાપના ન થતા રોષ જોવા મળ્યો છે। સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની મુલાકાત લઈ રજૂઆત કરી। કુળદેવત માતાનું મંદિર હતું, કળેશ્વર દેવી માતાનું મંદિર હતું। એ કંઈક જગ્યા ગઈ વિકાસના કામ માટે, તે માટે ડિમોલેશન કરવામાં આવેલું હતું। સમાજ સદ્ધર હંમેશા સરકાર સાથે છે। વિકાસમાં મંદિર ગયું તેનો અમને કોઈ વાંધો નથી, પણ અમારી એવી ઈચ્છા છે કે ભાઈ સમાજ માટે એક આસ્થાનું મંદિર હતું। કમસે કમ લાખો લોકો એમની જોડે જોડાયેલા છે મંદિર જોડે। એમની આસ્થા માટે અમે એક જગ્યા ફાળવવા માટેની એક વિનંતી કરવા માટે આવ્યા। ડેવલપમેન્ટના સંદર્ભમાં જ્યારે સરકારશ્રી આ ડેવલપમેન્ટ કરવા માટે જે પણ ડિમોલેશન કર્યું હતું, એ ડિમોલેશનમાં આ મંદિર પણ તોડવામાં આવ્યું હતું। તો આ સમાજના લોકોએ પણ સ્વીકાર કર્યો હતો કે મંદિર જ્યારે મંદિરનું સ્થાન ડેવલપ થયું છે તો આપણે માતાજીનું મંદિર અહીંથી બીજા કોઈ સ્થાન પર લઈ જઈએ। તો એ બાંહેધરી પણ આપવામાં આવી હતી, તમને ત્યાં નજીકમાં કોઈ સારું સ્થાન ફાળવવામાં આવશે। આજે લગભગ 3 વર્ષ થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ પણ સ્થાન મંદિર માટે સમાજને ફાળવવામાં આવ્યું નથી। તો અમારા બધાની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ત્યાં નજીકમાં જ કોઈ માતાજીના કલેશ્વરી માતાના મંदिर માટે કોઈ स्थान फाड़ावामा आवे। और ये डिमोलेशन होने के बाद में भी हम यहाँ आए हैं, लेकिन हमें कुछ गलत रास्ते पे हम गए, इसलिए हमारा यहाँ आवेदन देने के लिए हम लेट हुए हैं। लेकिन हमारी ये सरकार के साथ ही हम लोग, हमारे निवेदन है कि ये वर्षों से हमारे दादा परदादा के जमाने से जो मंदिर चल रहा था, उस मंदिर का सरकार ने जो कॉरिडोर में डिमोलेशन किया है, उसके अपक्ष में हमें एक दूसरी जगह दी जाए, या कहीं भी उसी जगहों पर अभी कुछ निर्माण कार्य नहीं होना है तो वही जगह हमारे माताजी के मंदिर के लिए प्रस्ताव किया जाए। समाज का कुलदेवता का मंदिर पावागढ़ माची में है, वहाँ पर्वत पर था कड़ेश्वरी देवी माता का मंदिर। तो ये शासन ने यहाँ पर उसको डिसॉल्व कर दिया है, तोड़ दिया था। तो उसके के मांग के लिए यहाँ कलेक्टर साहब से आवेदन देने आए थे कि उसी पर्वत पर हमको यदि जगह मिले तो हम पुनः उसका निर्माण करा सके।